દેવભૂમિ દ્વારકામાં ફરી તંત્ર ડિમોલિશન હાથ ધરશે. કલ્યાણપુર, ભાણવડ, ખંભાળિયા પંથકમાં કરાશે ડિમોલિશન. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દબાણ હટાવ અભિયાન હાથ ધરાશે. સ્વેચ્છાએ દબાણ દૂર કરવા કુલ 515 ધાર્મિક દબાણોને નોટિસ આપવામાં આવી છે. 15 દિવસમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા તંત્રનું અલ્ટિમેટમ. ગાંધીનગરમાં જમીન વિકાસ નિગમના નિવૃત્ત કર્મચારીનો વિરોધ. પડતર લાભોના ચૂકવણા અંગેની માંગ. ગ્રેજ્યુટીની મર્યાદા 10 લાખને બદલે 20 લાખ કરવા અપીલ. તો હાયર પેન્શનનો લાભ આપવા પણ રજૂઆત. પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન શરૂ કરવાની ઉચ્ચારી ચીમકી. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં કરાયેલી ફી વધારાનો વિરોધ. એનએસયુઆઈ દ્વારા દેખાવ કરી ફી વધારો પરત ખેંચવાની માંગ. પ્રતિ સેમેસ્ટર 1750થી લઈ 4500 સુધીની ફીમાં વધારો. તો બેચલર અને પીએચડીના અભ્યાસક્રમોની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. પીએચડીમાં પ્રતિવર્ષ 9000, બીબીએમાં 4.4000 ફીનો વધારો કરવામાં આવ્યો. બીસીએમાં 4000નો ફી વધારો કરાયો છે. નવો ફી વધારો આગામી શૈક્ષણિક સત્રથી શરૂ થશે. તો ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે એનએસયુઆઈએ દેખાવ કર્યો છે. પોલીસે ટીંગાટોળી કરી એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત કરી છે. અમદાવાદમાં નેશનલ હાઈવે નંબર 8 પર સીટીએમ 4 રસ્તા પાસે ભૂવો પડ્યો છે. ટ્રાફિક પોલીસે પોતાના બેરિકેડ મૂકીને ભૂવાને કોર્ડન કર્યો છે. કોર્પોરેશને હજુ સુધી સમારકામ ન કરતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે. ગત મહિને બનાવેલ માર્ગ પર જ ભૂવો પડતા કોર્પોરેશનની કામગીરી પર શંકા. સુરતના વરિયાઓમાં બાળકના મોત બાદ પણ મનપાની બેદરકારી યથાવત છે. વેડ રોડ વિસ્તારમાં સિંગણપોર 4 રસ્તા પર ખુલ્લી ગટર બની જોખમી. મુખ્ય રોડ પર 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટર જોવા મળી છે. તંત્રએ ગટર પર માત્ર એક બેરિકેડ મૂકી માની લીધો છે સંતોષ. વરાછાના મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળ્યા છે. પાલિકા અધિકારીઓની બેદરકારીના કારણે લોકોને પારાવાર મુશ્કેલી. તાપીના વ્યારામાં સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં ધરણા. સિવિલ હોસ્પિટલના અને નવી મેડિકલ કોલેજનું ખાનગીકરણ અટકાવવા વિરોધ. ખાનગીકરણ અટકાવવા માટે અનિશ્ચિત સમય માટે ધરણા. આદિવાસી સમાજ દ્વારા અનિશ્ચિત સમય માટે ધરણા પ્રદર્શન. વડોદરામાં રમજાનમાં શાળાના સમયમાં ફેરફારને લઈ વિવાદ વકર્યો છે. શિક્ષણ સમિતિના પરિપત્ર સામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન. શાસન અધિકારીને આવેદન આપીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું છે. મુસ્લિમ વિદ્યાર્થીઓ વધુ હોય તેવી શાળામાં કરાયો છે નિર્ણય. નિર્ણયને લઈ બોર્ડ બેઠક બોલાવવાનું પણ કરાયું છે આયોજન. વડોદરામાં રમજાનમાં શાળાના સમયમાં ફેરફાર કર્યો હોવાનો મામલો. સમગ્ર મામલે રાજ્ય સરકારે આપ્યા છે તટસ્થ તપાસના આદેશ. શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ TV9 સમક્ષ આપી માહિતી. શાળા દ્વારા પરિપત્ર અંગે તપાસના આદેશ અપાયો છે. સ્થાનિક અધિકારીઓ સાથે પણ વાત કરી માહિતી મેળવી છે. વિગતવાર માહિતી માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસનો હલ્લાબોલ. ફાયર મેન્ટેનન્સના નામે વર્ષ 2019થી 24 સુધી કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ. તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ 5 વર્ષ સુધી મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપ્યાનો દાવો. તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ 3.5 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ. જામનગરમાં આવાસના ડિમોલિશન બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ. ન્યૂ સાધના કોલોની આવાસના રહેવાસી દ્વારા કરાઈ માંગ. રહીશોએ ધારાસભ્ય દિવ્યેશ અકબરીના કાર્યાલયમાં કરી રજૂઆત. ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત આવાસોનું કરાયું ડિમોલિશન. અન્ય કોઈ વ્યવસ્થા ન થતાં રહેવાસીઓમાં રોષ છે. ભાડું ચૂકવવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ.